I will search me only. Search of myself is my priority. God is not in my priority list. I will not search God. It is not my emergency. Because I strongly believe my mind and my spirit, my urja, my power, my atma, I feel every moment, and that is my God. હું ઈશ્વરને શોધવાનું નથી. ઈશ્વરની શોધ એ મારી પ્રથમ પસંદગી નથી. લાગશે હું નાસ્તિક છું, મંજૂર, પણ જેને મેં જોયો નથી, જે મને દેખાશે નહીં, જે મારી જોડે વાત નથી કરતો, મને અનુભવાતો નથી, એ છે એવું કેવી રીતે માની લો? હા, એટલે એ છે તો જ્યાં હોય ત્યાં બરાબર, પણ એ મારી શોધ જીવનની નથી. એનું કારણ મારી પાસે જીવતો જાગતો ઈશ્વર છે. એ મારું મન છે. એ ઈશ્વર નથી, પણ એ ઐશ્વર્ય છે. મારું મન એ મને ઈશ્વર બનાવે છે. જો મને એ પ્રકાશનો જ રસ્તો બતાવે, મારું મન મને અંધકારથી દૂર લઈ જાય, તો હું આપોઆપ ઈશ્વર બની જઈશ. મારું મન મને કહે કે તું સત્ય, ન્યાય, નીતિ, ધર્મ, પ્રેમ ના રસ્તા ઉપર ચાલ, તો હું ઈશ્વર બની જઈશ. મારું મન મને કે તું નિર્દોષ, સહજ, સરળ બની જા, હું ઈશ્વર બની જઈશ. તો મારો તો ઈશ્વર એ મારું મન છે કે નહીં? અને એ મન ત્યાં સુધી છે, એ સતત કામે ત્યાં સુધી લાગશે કે જ્યાં સુધી મારી અંદર એક શક્તિ છે, ઇલેક્ટ્રિસિટી, પાવર, જે દેખાતી નથી પણ મને દોડતો રાખે છે, જોતો, સાંભળતો, બોલતો, નાચતો, કૂદતો, હસતો, રડતો રાખે છે. જે એ શક્તિ જે છે ને, એને જ ધર્મ, આત્મા કહે છે. એ છે ત્યાં સુધી હું છું. એ છે તો હું ઈશ્વર બનીશ. જે દિવસે આ આત્મા નીકળી ગયો, એ દિવસે હું માટી, રાખ. હા, હું મારું શરીર જોઈ શકું છું. એ હલે છે કેમ કે અંદર આત્મા છે. મને રાક્ષસ નથી બનવા દેતું, મને દેવતા બનાવે છે. મારું મન, એ મારી ઈચ્છાઓ મને દેખાય છે મારા વિચારોથી. એ મારો ઈશ્વર છે. એટલે હું વફાદારીથી કહું તો હું મારા મનને ઈશ્વર માનું છું, જે મને ઈશ્વર બનાવશે. અને એ બનવા માટેના શ્વાસ સતત મારી જોડે રાખશે. એ આત્મા છે, એટલે એ મારો ઈશ્વર છે.